i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લો અને મહીસાગર જિલ્લામાં નળ સે જલમાં કૌભાંડની કેટલીક ઝલક। મળતી માહિતી મુજબ દાહોદ અને મહીસાગર જિલ્લા સંતરામપુર તાલુકાના સરસવા પશ્ચિમ ગામે સરકારશ્રીની નળ સે જલ યોજનાના ધજાગરા। સરકારશ્રીની ઘર ઘર પાઇપલાઇન નાખી નળ સે જલ યોજના અમલમાં મૂકવામાં આવી, પરંતુ સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કરી અમલમાં મૂકેલ યોજનાના બિલો પાસ કરી કોન્ટ્રાક્ટરો આમ જનતાને છેતરી નાખી કૌભાંડ આચરેલ હોવાનું લોકમુખે જાણવા મળે છે। પાણીનો ટાંકો બનાવેલ છે, પરંતુ ફળિયામાં પાણી પહોંચાડવા માટેની મોટર નથી, તો નળ સે જલ કેવી રીતે જશે? આ સ્થિતિ દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ જોવા મળી રહી છે। ટાંકા બન્યા છે, ઘણા ખરા ગામોમાં હજુ ટાંકા પણ બન્યા નથી, પણ પાણી ઘર ઘર સુધી પહોંચતું નથી। નળ કનેક્શન તૂટેલા તકલાદી જોવા મળી રહ્યા છે। સો આદિવાસીઓના નાણાંનો સદુપયોગ થશે ખરો, તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે। નળ સે જળનું પાણી કડાણા જળાશયમાંથી મેઇન ટાંકામાં આવ્યું છે, પરંતુ ગામોમાં હજી સુધી મળતું નથી। હવે જોવું રહ્યું કે વહીવટીતંત્ર કોના માથે દોષનો ટોપલો ઢોળે છે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।